હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો એક સબ્જેક્ટ આવે છે, કોમન સબ્જેક્ટ મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સની અંદર આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વેક્ટર યુનિટ નંબર 3 વેક્ટરનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ, જે ટોપિક છે એંગલ બિટવીન વેક્ટર, સદિશ વચ્ચેના ખૂણાઓ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમને વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચ દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી એક એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. ત્યાં ડિપ્લોમા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ પણ અપલોડ કરવામાં આવી દીધા છે. તો આ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જીટીયુમાં સૌથી વધારે બેનિફિટ થશે. ઓકે, તો આજે આપણે વાત કરવાના છે આ વિડીયોઝની અંદર યુનિટ નંબર 3 વેક્ટર, પાર્ટ નંબર 6 યુનિટ એંગલ બિટવીન વેક્ટર, સદિશો વચ્ચેના ખૂણાઓ. બે સદિશ છે એના એંગલ શોધવા છે. તો એ એંગલ માટેની આપણે અહીંયા આજે વાત કરવાના છે. જીટીયુ ની પરીક્ષામાં 110% એક એક્ઝામ્પલ પૂછાશે એ ગેરંટી છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. આપણે વન બાય વન એક્ઝામ્પલ સમજીએ. એના માટે પહેલા આપણે એની ફોર્મ્યુલા સમજી લઈએ. હવે એંગલ મારે શોધવો છે, ખૂણાઓ, એંગલ બિટવીન વેક્ટર ફાઇન્ડ કરવો છે, સદિશના ખૂણા શોધવા છે. તો સદિશનો ખૂણા બે રીતના એંગલ હોય છે. એક છે મારો સાઇન થીટા, એક એંગલ છે સાઇન થીટા, અને બીજો એંગલ છે કોસ થીટા. બીજો એંગલ છે કોસ થીટા. તો સાઇન થીટા અને કોસ થીટાની વાત કરવામાં તો બે એંગલ હોય તો સાઇન થીટા માટેની ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, સાઇન થીટા બરાબર a બાર ક્રોસ b બાર મેગ્નિટ્યુડ ઓફ a બાર ક્રોસ b બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ a બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ b બાર. આ એની ફોર્મ્યુલા છે સાઇન થીટા માટેની. ઓકે, સાઇન થીટા માટેની આ ફોર્મ્યુલા છે, ખાસ ધ્યાન રાખશો. આ સાઇન થીટાની ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે, સાઇન થીટા માટેની છે. એ જ પ્રમાણે કોસ થીટાની ફોર્મ્યુલા છે a બાર ડોટ b બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ a બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ b બાર. આપણે આના પહેલા ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ બંને શીખી ગયા છે. હજી સુધી તમે વિડીયો ચેક નથી કર્યો તો ફટાફટ વિડીયો ચેક કરી લેશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી લેશો અને પછી આ પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ છે ડોટ ક્રોસ પ્રોડક્ટ અને આ છે સાઇન માટેની ફોર્મ્યુલા છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે પણ તમને એંગલ કીધું હોય, કોઈ પણ બે એંગલ કીધા છે, કાં તો સાઇન શોધો કાં તો કોસ, તો તમને ઈઝી કયો પડશે? કોસ થીટા ઈઝી પડશે, બીકોઝ આ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એટલા માટે. રકમના આધારે શોધવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હોય, સર કઈ રીતના આઈડિયા આવે કે કયું શોધવું કયું ના શોધવું? તો રકમમાં કીધેલું જ હશે, વચ્ચેનો એંગલ શોધો તો સાઇન શોધી શકો અને કોસ પણ શોધો. પણ હું તમને કોસ થીટા કહું છું. હા, જો તમને સ્પેસિફાય સાઇન થીટા કીધું છે તો આપણે સ્પેસિફાય સાઇન થીટા શોધવો પડશે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર? ઓકે, ચલો હવે આના આધારે આપણને આઈડિયા આવી ગયો. આ બે ફોર્મ્યુલા છે, આ બંને ફોર્મ્યુલાના આધારે આપણે શોધવાના છે. તે બંને ફોર્મ્યુલાના આધારે આપણે આઈડિયા આવી જશે. હવે આ બંનેના આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલની અંદર વધારે આઈડિયા આવશે, એક્ઝામ્પલ ગણીશું તો વધારે આઈડિયા આવશે. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા કીધું છે સદિશ ઓ એ આપી દીધો છે અને બી સદિશ આપી દીધો છે. એ અને બી સદિશ આપી દીધા છે. ચલો, એ સદિશ આપી દીધો છે, બી સદિશ આપે, વચ્ચેનો ખૂણો શોધે એવું કીધું છે. હવે કયો એંગલ શોધવાનો છે એ નથી કીધું. સાઇન થીટા શોધવાનો છે કે કોસ થીટા શોધવાનો છે એ મને સ્પેસિફાઈ નથી કર્યું. તો હું અહીંયા કોસ થીટા શોધીશ કારણ કે મને ઈઝી પડશે. ઓકે, સાઇન નો પણ એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ આપણને જે વેક્ટર આપ્યો છે વેક્ટર લઈ લઈએ. એ વેક્ટર આપ્યો છે i + 2j, એટલે એના ઘટકો થશે 1 2 and 0. ચલો, બી બાર બરાબર આપ્યો છે મને i + j + 3k, યાની કે 1 1 and 3. ઓકે, આ બે આપી દીધા છે. હવે મારે શું શોધવું છે? કોસ થીટા. તો કોસ થીટાની ફોર્મ્યુલા શું છે? મારી કોસ થીટાની ફોર્મ્યુલા શું છે? તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ b બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ a બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ b બાર. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી કોલેજ અથવા ઘણા બધા બુક્સની અંદર તમને આ પણ ફોર્મ્યુલા x બાર ડોટ y બાર અપોન
x બાર ડોટ y બાર આ રીતની પણ ફોર્મ્યુલા જોવા મળશે તો મેં અહીંયા a અને b લીધા છે તો ઘણી વખતે x અને y પણ કહેવામાં આવતું હોય છે કોઈ જ ચેન્જીસ છે નહીં આ ધ્યાન રાખવાનું છે તો ફર્સ્ટ સ્ટેપ હું ફાઇન્ડ કરીશ ફાઇન્ડ a બાર ડોટ b બાર ચલો a બાર ડોટ b બાર આપણે ફાઇન્ડ કરી લઈએ a બાર શું છે 1 2 and 0 ડોટ 1 1 and 3 1 cross 1 અહીંયા થશે 1 cross 1 વચ્ચે પ્લસ 2 cross 1 વચ્ચે પ્લસ 0 cross 3 તો a બાર ડોટ b બાર બરાબર 1 પ્લસ 2 પ્લસ 0 यानी कि a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 3 આવી જશે ઓકે a બાર ડોટ b બાર 3 આવી ગયો ઓકે એના પછી આપણે નેક્સ્ટ શોધીએ છે એના પછી આપણે નેક્સ્ટ શોધીએ એક બાર મેગ્નિટ્યુડ ઓફ a બાર ચલો મેગ્નિટ્યુડ ઓફ a બાર બરાબર શું થશે તો અંડર રૂટ x1 નો હોલ સ્ક્વેર x2 નો હોલ સ્ક્વેર x3 નો હોલ સ્ક્વેર તો આ x1 છે આ x2 છે x3 છે a બાર નો તો અહીંયા મેગ્નિટ્યુડ ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 નો હોલ સ્ક્વેર 2 નો હોલ સ્ક્વેર એન્ડ 0 નો હોલ સ્ક્વેર यानी कि मैग्नीट्यूड ऑफ a बार बराबर अंडर रूट 1 નો હોલ સ્ક્વેર 1 અહીંયા 4 અહીંયા 0 એટલે मैग्नीट्यूड ऑफ a बार बराबर अंडर रूट 5 આન્સર આવી જશે ઓકે અંડર રૂટ 5 આન્સર આવી ગયો ચલો એના પછી मैग्नीट्यूड ऑफ b बार फाइंड કરવો છે फाइंड मैग्नीट्यूड ऑफ b बार ओके तो मैग्नीट्यूड ऑफ b बार बराबर શું થશે અંડર રૂટ a x નો હોલ સ્ક્વેર x2 નો હોલ સ્ક્વેર x3 નો હોલ સ્ક્વેર तो मैग्नीट्यूड ऑफ b बार इज इक्वल टू अंडर रूट 1 नो होल स्क्वायर 1 प्लस 1 नो होल स्क्वायर 1 प्लस 3 नो होल स्क्वायर ओके 1 नो होल स्क्वायर 1 प्लस 9 मैग्नीट्यूड ऑफ b बार इज इक्वल टू अंडर रूट 55 सॉरी 10 11 છે 11 થશે અહીંયા 11 તો અંડર રૂટ मैग्नीट्यूड ऑफ b बार આવી ગયો ક્લિયર ઓકે હવે બધી વેલ્યુ મળી ગઈ છે આ એક કિંમત 1 મળી ગઈ છે આ 2 મળી ગઈ એના 3 વેલ્યુ મળી ગઈ હવે આપણે ફોર્મ્યુલા શું છે એના આધારે જોઈ લઈએ તો અહીંયા મારે ફાઇન્ડ કરવાનું છે cos θ ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ b બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ a બાર मैग्नीट्यूड ऑफ a बार डॉट मैग्नीट्यूड ऑफ b बार चलो a डॉट b શું આન્સર આવ્યો 3 मैग्नीट्यूड ऑफ a बार अंडर रूट 5 एंड આનો આન્સર આવ્યો અંડર રૂટ 11 આન્સર આવશે 3 अपॉन अंडर रूट 55 એટલે cos θ is equal to 3 upon under root 55 એટલે θ is equal to cos inverse 3 upon under root 55 મારો ફાઇનલ આન્સર આવી જશે ઓકે આ મારો ફાઇનલ આન્સર છે ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતનું 4 માર્ક્સ ની અંદર 110% જીટીયુ ના પેપરમાં પૂછાશે એ ગેરંટી છે આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછી શકે છે તો સાઇન અને કોસ માંથી જ્યારે પણ તમને ચૂઝ કરવામાં આપે તો cos θ ઈઝી પડશે ધ્યાન રાખજો ઓકે ક્લિયર એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર કીધું છે કે પ્રૂવ ધેટ સાબિત કરો કે 1 1 -1 અને 2 -2 1 વચ્ચેનો ખૂણો sin ઇનવર્સ અહીંયા કમ્પલસરી કહી દીધું છે કે sin θ થી જ તમારે પ્રૂવ ધેટ કરવાનું છે આટલું પ્રૂવ ધેટ કરવાનું છે બીજી વસ્તુ અહીંયા થોડું ટ્વિસ્ટ શું આપ્યું છે અહીંયા ડાયરેક્ટ મને વેક્ટર્સના કમ્પોનન્ટ્સ આપી દીધા છે એટલે કમ્પોનન્ટ્સ i j અને k ફોર્મેટમાં જશે तो फर्स्ट ऑफ ऑल આપણે a બાર ના કમ્પોનન્ટ્સ લઈ લઈએ a બાર ના કમ્પોનન્ટ છે 1 1 -1 b બાર ના કમ્પોનન્ટ છે 2 -2 and 1 ઓકે હવે મારે sin θ થી પ્રૂવ ધેટ કરવાનું છે તો મારે એંગલ કયો શોધવો પડશે અહીંયા sin θ શોધવો પડશે sin θ બરાબર શું થશે a બાર ક્રોસ b બાર અપોન મેગ્નિટ્યુડ માં a બાર ડોટ મેગ્નિટ્યુડ માં b બાર થવાનું ફાઇનલ છે ઓકે આટલી વસ્તુ માઇન્ડમાં ઉતરી ગઈ હવે મારે sin θ થી શોધવો છે તો sin θ નો મતલબ શું થશે કે sin θ બરાબર a બાર ક્રોસ b બાર કરવો પડશે તો a બાર ક્રોસ b બાર કરવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું ફાઇન્ડ a બાર ક્રોસ b બાર ચલો ફાઇન્ડ કરીએ આપણે અહીંયા ફાઇન્ડ a બાર ક્રોસ b બાર કરીએ ઓકે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ પહેલો i j અને k પછી a ના કમ્પોનન્ટ 1 1 -1 યાદ છે
ઓકે પછી 2 -2 and 1 ઓકે આની કિંમત શોધીએ ચલો I એમની એના સિવાયના કમ્પોનન્ટ 1 -1 -2 1 પછી માઇનસ જે એના સિવાયના કમ્પોનન્ટ 1 -1 2 and 1 પ્લસ કે એના સિવાયના કમ્પોનન્ટ 1 1 2 -2 ઓકે ક્લિયર આટલું ઓકે હવે એની વેલ્યુ શોધી નાખીએ આપણે વેલ્યુ શું થાય છે જોઈ લઈએ તો I એમની 1 × 1 1 વચ્ચે માઇનસ 2 × -2 2 ઓકે માઇનસ જે એમની 1 × 1 1 વચ્ચે માઇનસ 2 × -2 -2 પછી એના પછી પ્લસ કે માં 1 × -2 -2 વચ્ચે માઇનસ 1 × 2 2 ઓકે તો અહીંયા આવશે I એમની અહીંયા થશે 1 × -2 -1 માઇનસ જે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3 પ્લસ કે અહીંયા થશે -4 એટલે આન્સર આવશે -I -3j -4k એટલે A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ -1 -3 -4 ઓકે હવે એનું મારે મેગ્નિટ્યુડ શોધવાનું છે અહીંયા મેગ્નિટ્યુડ આવશે તો મેગ્નિટ્યુડ ઓફ A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ √-1 નો હોલ સ્ક્વેર -3 નો હોલ સ્ક્વેર -4 નો હોલ સ્ક્વેર ઓકે જો આપણે આગળ પણ મેગ્નિટ્યુડ અહીંયા મેગ્નિટ્યુડ લીધેલું છે ઓકે એટલે મેગ્નિટ્યુડ આવશે ઓકે હવે અહીંયા મેગ્નિટ્યુડ ઓફ A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ 1 નો હોલ સ્ક્વેર 1 3 નો હોલ સ્ક્વેર 9 4 નો હોલ સ્ક્વેર 64 ઓકે હવે અહીંયા જોઈએ તો મેગ્નિટ્યુડ ઓફ A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ √26 ચલો આ મારો આન્સર આવી ગયો A બાર મેગ્નિટ્યુડ ઓફ A બાર ક્રોસ B બાર નો આન્સર આવી ગયો ઓકે હવે મારે શું ફાઇન્ડ કરવું પડશે નેક્સ્ટ ફાઇન્ડ કરીએ આપણે શું ફાઇન્ડ કરવું છે મેગ્નિટ્યુડ ઓફ A બાર ઓકે ચલો મેગ્નિટ્યુડ ઓફ A બાર હવે ફાઇન્ડ કરીએ ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ A બાર ચલો મેગ્નિટ્યુડ ઓફ A બાર બરાબર અંડર રૂટ અહીંયા 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર મેગ્નિટ્યુડ ઓફ A બાર ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર 1 + 1 + 1 ઇઝ ઇક્વલ ટુ √3 આવી ગયો ઓકે મેગ્નિટ્યુડ ઓફ A બાર કેટલો આવી ગયો √3 આવી ગયો ઓકે ચલો નેક્સ્ટ ફાઇન્ડ કરીએ આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરી દઈએ ફાઇન્ડ magnitude of B bar okay magnitude of B bar is equal to √2 નો હોલ સ્ક્વેર -2 નો હોલ સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર 2 નો હોલ સ્ક્વેર 4 + 4 + 1 magnitude of B bar is equal to √9 આવી ગયો ઓકે √9 આવી ગયો આ બધાની વેલ્યુ આવી ગઈ હવે મારે પ્રૂવ ધેટ કરવાનો છે sin θ ચલો sin θ પ્રૂવ ધેટ કરવાનો છે તો આપણે sin θ ના આધારે અહીંયા લઈ લઈએ ઓકે ચલો હવે જે પ્રૂવ ધેટ કરવાનું છે લઈ લઈએ તો અહીંયા મને sin θ એંગલ કીધો છે તો sin θ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ A બાર ક્રોસ B બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ A બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ B બાર બધાની વેલ્યુ મારા જોડે આવી ગઈ છે ઈચ એન્ડ એવરી વેલ્યુ મારા જોડે છે તો હવે હું શું કરીશ અહીંયા sin θ ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B નો બાર A ક્રોસ B નો બાર વેલ્યુ કેટલી આવી √26 ચલો A મેગ્નિટ્યુડ ઓફ A બાર ની વેલ્યુ √3 અને અહીંયા √9 ઓકે sin θ ઇઝ ઇક્વલ ટુ √26 અહીંયા બંનેનો મલ્ટીપ્લાય √27 એટલે sin θ ઇઝ ઇક્વલ ટુ √26 upon 27 હવે થીટા ત્યાંનું ત્યાં રહેશે તો sin ઇનવર્સ આ બાજુ આવી જશે તો અહીંયા √26 upon 27 જે પ્રૂવ ધેટ માં માંગ્યું છે એ પ્રૂવ ધેટ મારું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર આ પ્રૂવ ધેટ થઈ ગયું sin ઇનવર્સ √26 upon 27 ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો સાઇન થી પૂછાય તો ધ્યાન રાખીશું આપણી આ ફોર્મ્યુલા છે A ક્રોસ B કરીશું એનું મેગ્નિટ્યુડ શોધીશું નીચેનું જે પદ છે એ તો કોમન જ છે
જે નીચેનું પદ છે એ તો શું છે, કોમન જ છે બંનેમાં. બંનેના ફોર્મ્યુલા ખાસ જોઈ લેશો. બંનેની ફોર્મ્યુલાની અંદર જે છેદ છે તો સરખા જ છે. જે ડિફરન્ટ છે એ અંશની અંદર છે, a ક્રોસ b અને a ડોટ b. તો ક્રોસ ગુણાકાર સાઈડમાં અને કોસ થીટામાં ડોટ પ્રોડક્ટ આવે છે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો હવે તમને હોમવર્ક આપું છું, એ જાતે ટ્રાય કરવાનું છે. અહીંયા મને એક વેક્ટર આપી દીધો છે, એક રકમ આપેલી છે, a આપી દીધો છે, b અને વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો પહેલા તમારે cos થીટા શોધી આપવાનો છે, sin થીટા. પહેલા આપણે એના વેક્ટર્સ લઈ લઈએ. હવે જો થોડું અહીંયા ધ્યાન રાખજો, આ a વેક્ટર આપી દીધો છે, a બાર બરાબર આપ્યો છે j માઇનસ 2y પ્લસ a. તો પહેલા મારે શું કરવા પડશે વિદ્યાર્થી મિત્રો, એને સિક્વન્સમાં ગોઠવવા પડશે. તો પહેલો i આવે, બીજો j આવે, ત્રીજો k. તો માઇનસ 2y પ્લસ j પ્લસ k એટલે -2 1 અને 1. ઓકે, b બાર 4k માઇનસ જે છે 4k માઇનસ 7 જે છે, તો i નથી આપ્યો તો i એમ તો -7j પ્લસ 4k એટલે અહીંયા 0 -7 અને 4. હવે તમારે cos થીટા શોધીને મને આન્સર રિપ્લાય કરવાનું છે. cos થીટા બરાબર a બાર ડોટ b બાર અપોન મેગ્નિટ્યુડ ઓફ a બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ b બાર. એક cos થીટા પણ શોધવાનું છે, આમાં sin થીટા પણ ટ્રાય કરવાનું છે. a બાર ક્રોસ b બાર મેગ્નિટ્યુડ અને a બાર ડોટ b બાર. આ બંનેના આન્સર તમારે કોમેન્ટ કરવાના છે. આ આન્સર નંબર 1 લખીને કોમેન્ટ કરવાનો છે અથવા cos થીટા, અને આ આન્સર નંબર 2 લખીને મને કોમેન્ટ કરવાનો છે. આ હોમવર્ક છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ જીટીયુ માં પૂછાશે, ખાસ કરી લેજો. 4 માર્ક્સની અંદર પૂછાવાની પોસિબિલિટી સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો. તો વેક્ટર ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પાસ થવા માટે અને સારો સ્કોર કરવા માટે. આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. આના પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે નવા વિડીયોમાં નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ ટોપિક પરફેક્ટલી થઈ જવો જોઈએ અને પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણા ટોટલી સબ્જેક્ટના ટોટલી કોર્સ બનાવેલા છે, વિડીયો લેક્ચર્સ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, પીડીએફ, દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને સ્ટાર્ટ કરી લેશો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.